માહિતી મુજબ સંચાલકો વચ્ચેના આંતરિક વિવાદને કારણે છેલ્લા 3 મહિનાથી શિક્ષકોનો પગાર ચૂકવાયો નથી। બારડોલીમાં શિક્ષણ ક્ષેત્રને અસર કરતી આ ઘટના છે। આ મુદ્દે 136 ટુડે જેટલા શિક્ષકો શાળાના મુખ્ય ગેટ પાસે ધરણા પર બેસી ગયા છે। શિક્ષકોના વિરોધને કારણે આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી રહી છે। નામ પલ્લવી પાઠક છે। હું BABS ઇંગ્લિશ મીડિયમમાં નોકરી કરું છું અને છેલ્લા પોણા 3 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે। સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી। અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। તે સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ। પગાર 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ EPFમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ। EPFની અંદર પણ અમારા પગાર 2500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ, નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે। જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે। બંને જ મેનેજમેન્ટને રજૂઆત અવારનવાર કરવામાં આવી છે, પણ બંને જ મેનેજમેન્ટ તરફથી અમને સરખો પ્રતિસાદ મળતો નથી। અમે શું કરી શકીએ અમને સમજમાં આવતું નથી, તેથી આજે અમે ધરણા પર બેઠા છીએ। મારું નામ વિરાગ શાહ છે। અંગ્રેજી માધ્યમ BABS હાઈસ્કૂલ બારડોલીમાં હું એજ્યુકેશન કરાવું છું। આજની અમારી જે આ માંગ છે તે લગભગ પોણા 3 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે। આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે। એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાને મળો, તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી। 136 શિક્ષકોને લીધે આખું અંગ્રેજી માધ્યમ અને જુનિયર KG થી 1 થી 8 પ્રાઇમરી સેક્શન આખું અત્યારે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે। તો એના માટે અમારી એક જ માંગ છે કે અમારો પગાર જે પોણા 3 મહિનાનો જે અમારો અટકેલો છે તે ઝડપથી થવું જોઈએ અને અમે શિક્ષણ કાર્ય આગળ કરાવવા માટે રેડી જ છે બધા, પરંતુ પગારની એક અમારી માંગ છે। જ્યાં સુધી પગાર ન થશે ત્યાં સુધી અમે આ રીતે અહીંયા જ બેઠેલા હોશું કે જેથી કરીને અમારો પગાર જલ્દીથી કરવા માટે અમારી મેનેજમેન્ટશ્રીને માંગ છે। અમે બંને મેનેજમેન્ટને રજૂઆત કરી છે, તો એક મેનેજમેન્ટ એવું કહે છે કે બીજા વ્યક્તિએ ખાતા ફ્રીઝ કરાવેલા છે। ખાતા ફ્રીઝ કરાવે મેને કે અમારી પાસે સત્તા નથી। હવે એકની પાસે સત્તા છે, બીજા પાસે ખાતા છે, તો અમારે કોને મળવાનું? આ એક અમારો પ્રશ્ન છે।